સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે જ છે દિવસ 15 એટલે ડે 15. તો ગયા 11 દિવસે સ્ટાર્ટઅપ કરેલું. હાવ જીરો હતું, કશું જ નહોતું. અને સામે દેખાય છે ભાઈ, પુટ્ટી થઈ રહી છે. આજે ફર્સ્ટ હાથ મારી રહ્યા છે. અને એવા ને કે ભાઈ જેની જોડે કોઈ જ ના હોય, કશું જ ના હોય, એની જોડે ભગવાન ખરેખર હોય છે. આમાં મારા ફેમિલી મેમ્બર્સ, મમ્મી પપ્પાનો બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે ભાઈ. થેન્ક યુ સો મચ. હવે એમને જે આપ્યું છે એની સામે રિટર્ન તો 100% કરીશ. તે પણ મને પૈસેથી યાદ એના બધી રીતે જે પણ સપોર્ટ કરે છે, હું સામેથી 100% કરીશ. એન્ડ અહીંયા હું બનાવીશ ગાર્ડન એરિયા. એન્ડ અહીંયા થોડું હજુ પુટ્ટીને હજુ બધું લાગશે. હજુ ફર્સ્ટ આ જ લાગે છે. તમને દેખાડું. આ સાઈડ બી પડતું ચણતર બણતર એટલે ભાઈ કહેવાય ને બહુ 15 જ દિવસમાં આખો સ્ટુડિયો ઊભો થઈ ગયો છે. અને બધી રીતે સપોર્ટ લોકોનો પણ બધાનો બહુ સારો એવો. મામાનો પણ, મયુર મામાનો બહુ સારો એવો સપોર્ટ છે. પણ તે બધાને બહુ થોડા ટાઈમ પછી હું બધું રિવીલ કરીશ. ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો. એન્ડ અત્યારે હાલ ચાલી રહ્યું છે પુટ્ટીનું કામ. 2 દિવસમાં ઓલ ઓવર પુટ્ટી થઈ ગઈ છે. અને અહીંયા બધી જગ્યાએ વ્હાઈટ કલર કરાવડાવીશું. પ્રોપર વ્હાઈટ કલર મને પર્સનલી એટલે ગમે છે કે ઠંડક બી આપે, પ્લસ સારું પણ લાગે. હવે બહુ લાઈટની જરૂર ના પડે. એમને બી અજવાળું રહે અંદર રૂમમાં. અને જેટલો ઠંડો કલર, લાઈટ કલર હોય એટલો મજા આવે. અંદર હું બીજું હજુ ઘણું બધું ઇન્ટિરિયરનું કામ બાકી છે. કારણ કે આનું મુહૂર્ત 2 મહિના લેટ છે, ડીલે છે. તો 2 મહિના પછી પ્રોપર કરીશું. અને ભાઈ અહીંયા પણ દેખો, આ આખા દરેક સોસાયટીમાં આવું એક આપેલું છે બધાને. અહીંથી એરનું છે આખું. તમે કરી હવાની અવર જવર થઈ શકે. આખું એલ શેપમાં છે, કારણ કે અંદર ઓપન જગ્યા રાખી છે. ખુલ્લું થોડુંક હવાની અવર જવર રાખવી જરૂરી છે. લેટ્સ ગો. હવે બીજે દિવસે સાંજે આખો એક હાથ મારી છે, પછી તમને સાંજે એનો વ્યૂ બતાવીશ લાઇટિંગ સાથે કેવું લાગી રહ્યું છે. બસ કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને તો મળીએ છીએ આપણે સાંજે. હવે અત્યારે જમવાનું છે, જમી લઈએ. જમીને પછી અચ્છા આવીશું, જોઈએ શું નહીં શું થાય. અત્યારે હું આવે તો ઓફિસે કામ હતું. આજે અમારી ઓફિસ બાજુ પાઈ ગઈ છે. ઓફિસે એક કામ હતું. ઓફિસે આવ્યો ભાઈ, કામ પતાવીને ફટાફટ હવે જઈએ હવે ઘરે. લેટ્સ ગો. અને જઈએ અંદર ઘરે. આજે કેટલું કામ થયું છે, કેટલું નહીં થયું. તો આજે ઓફિસ મીન્સ માય ઓફિસ ડેઝ બહુ મજા આવતી હતી. ડેલી આવતી મજા આવે. લેટ્સ ગો. ઘરે જઈએ ફટાફટ, કારણ કે ઘરે પણ કામ છે. લેટ્સ ગો. સો ફાઇનલી આજે હું આવી ગયો છું મારા ફ્રેન્ડ, જે અમારા સપ્તકમાં મારી સાથે આવ્યા હતા. અને તો આજે મારો ફ્રેન્ડ છે હિરેન. એ ભાઈ એ પણ સૌરાષ્ટ્રના છે. તો અમે ક્લાસીસમાં સપ્તકમાં સાથે જ હોઈએ છીએ બધા. તો આજે એકચ્યુઅલી એ લોકો છે બહારના. અને અમદાવાદમાં આમ થોડા ટાઈમ પહેલાં ટ્રેન્ડ પર હતા ત્યારે પણ હું ગયો હતો. અને અત્યારે એ લોકોએ અમદાવાદમાં નવો ફ્લેટ લીધો છે. અને 3 BHK છે. તો હમણાં જ હજુ આ જ વીકની અંદર એ લોકોએ ઉદ્ઘાટન કર્યું. અને મુહૂર્તને હાથે માટી મુહૂર્ત કહે ને, કે આપણે માટલી મૂકીને બધું ઓપનિંગ કર્યું કહેવાય. તે હજુ હમણાં જ આ જ વીકની અંદર કર્યું છે. મને કે તું આ એ દિવસે પણ કહેતા પણ ગેસ્ટ હતા. સો આજે આવ્યો છું હિરનના ઘરે. આ તમે જોઈ શકો છો ભાઈ ઘર. દેખો સીલિંગ પ્રોપર 3 BHK ફ્લેટ છે. અને આ છે મારો ભાઈ હિરેન. હમણાં એને આવે છે, એને થોડું ઇન્ટ્રોડ્યુસ કરીએ. શું છે શું નહીં, અને પ્રોપર ક્યાંના છે, બધી જ માહિતી આપણે આજે એનાથી લઈશું. તો હિરેન કેમ છે? મજામાં? બસ મજા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તારું નામ દે અમારી ઓડિયન્સને. તું શું કરે છે? મારી સાથે સપ્તકમાં તો છે જ તે, એટલે ઓફકોર્સ અમે બંને ગાવાનું તો કરતા જ હોઈશું. પણ એ શું કરે છે, એ વધારે એને શેમાં રસ છે, થોડું ફેમિલીમાં થોડું ફેમિલીની ડિટેલ્સ પણ આપજે કે અમે અહીંથી જ આ તેના તમારું વતન નહીં. ઓકે. હું છું મૂળ ભાવનગર તળાજાનો. અને અમે 2 વર્ષથી અમદાવાદ શિફ્ટ થયા છીએ. ઓકે. અને આ ફ્લેટ દૂરદર્શન ગાલા ઈટરની આ
C602 માં હું રહું છું અને હું વ્રજ સાથે સપ્તકમાં સિંગિંગનું આમ તો વર્ષ દિવસ થવા આવ્યું છે અમે બે સાથે છીએ અને બસ અમે હાર્મોનિયમ ને ગિટાર ને બધું સાથે વગાડીએ છીએ અને આનંદ કરીએ છીએ. આજે વ્રજને મેં આમંત્રણ આપ્યું તો વ્રજ ચોક્કસ આવ્યો, એનો બદલે હું વ્રજનો આભાર માનું છું. ઓકે. બાકી બસ મારા ફેમિલી, મારા મમ્મી પપ્પા, હું મારો મોટો ભાઈ, મારી મોટી બે બેન ને હું સૌથી નાનો છું. ઓકે ઓકે ચાલો ભાઈ, હવે કરીશું આપણે થોડુંક મ્યુઝિકનું. તો લેટ્સ ગો. મ્યુઝિકની તૈયારી કરીને પછી તમને બતાવું. સો જોઈ શકો છો, આ છે એનો રૂમ, હિરેનનો. આ છે એની હાર્મોનિયમ, મારો ગિટાર. સો લેટ્સ ગો. હવે શરૂઆત કરીએ મ્યુઝિકની. અને હિરેન પાણી લઈને આવી ગયો છે ભાઈ. આજે બાલ્કની વ્યૂ અને ટોટલ 14 માળ છે. દેખો, અહીંથી દેખાય નીચે સુધી. સો લેટ્સ ગો ભાઈ. ઘરે પણ ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે. અંદરનું મારો રૂમ તો ડન નહીં થયું, બહારનું હવે કામ ચાલી રહ્યું છે. સો લેટ્સ ગો. યાર વાંધો નહીં, વાંધો નહીં, એવું કશું નહીં. બસ આજનો બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. ત્યાં ગયો અને બધા, એમનો એક ફ્રેન્ડ પણ આવ્યો હતો અને અમે બધાએ સાથે મળીને બહુ જ મ્યુઝિકનો આનંદ કર્યો. હાર્મોનિયમ અને ગિટારને વગેરે લઈ ગયા હતા અને એક રીલ પણ બનાવી છે, એ જલ્દીથી ઇન્સ્ટાગ્રામ પર આવશે. સો બસ આવી રીતે મોજ કરીએ છીએ અને મજા કરીએ છીએ. તો આઈ હોપ તમને બધાને આજનો બ્લોગ વિડીયો ગમ્યો છે. મળી જ નવા કોઈ બ્લોગ વિડીયો સાથે. અને હવે જલ્દી કલર કામ થઈ ગયા પછીનું, હવે ડાયરેક્ટ જે બી બ્લોગ આવશે પ્રોપર સેટઅપ સાથેનો આવશે. ભાઈ કલર કામ કર્યા પછી અંદરનું ઇન્ટિરિયર, રાતેના અત્યારે કલર સુધીનું જેટલું આજે તમે જોયું એટલું દેખાયું. હવે ડાયરેક્ટ ફાઇનલ એનો જે પણ લુક આવશે એનો બ્લોગ આવશે. તો મળે છે ડાયરેક્ટ નવા સ્ટુડિયોમાં, નવા લોકેશન પર. હજુ તો 2 મહિનાની વાર છે, એના પહેલાં ઘણા બ્લોગ્સ આવશે. પણ આ મારા સ્ટુડિયોનો બ્લોગ, એની અંદર ટૂર કરાવીશ, એ બ્લોગ અલગ આવશે. મળે છે ના કોઈ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને ધન્યવાદ. જય શ્રી રામ.